હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચા પીધી? અમે તો મિત્રો ચા પી અને હવે ખેતરમાં ઓટો મારવા આવ્યા છીએ. અમારા ખેતરમાં તો આજે એકવાર પાણી આવ્યું હતું ને, બનાસનું પાણી આવ્યું હતું. તે ખેતર બધા હતા ને એ અમારે ધોરાઈ ગયા છે. તે જુઓ મિત્રો, બાવળિયા ઉગી જ ગયા છે. આ બધા બાવળ ઉગી ગયા છે એટલે જમીન ખાસી અમારો, પણ હા ને અંદર બાવળિયા ઉગી ગયા છે. અને આ બાવળીઓ છે ને કારેલીનો વેલો છે. જો આરા કયા કારેલા કહેવાય મિત્રો? જો હું કારેલા ગોતું છું. અત્યારમાં કારેલા મળે ને તો શાક કરીએ આપણે. તો જો મિત્રો, કારેલા આવ્યા છે. હા, એક પેલું કારેલું રહ્યું. અરે જો, આરે બોડા કારેલા કહેવાય ને આના. આ કારેલા શાક મસ્ત થાય, કકોડા જેવું શાક થાય. એક બીજા કારેલા આવે છે ને, કોણ કારેલા, એનું શાક થોડુંક કડવું થાય છે. અને આ કારેલાનું શાક જબર થાય. અને પેલી મકા કકોડા વેલા છીએ આપણે ગોતતી મકા કકોડા કદાચ મળો ને. અને કારેલા છે. તો આ આકડીઓ ઉગ્યો છે ને, આકડા ઉપર એક કકોડીનો વેલો છે, એના પર પણ કકોડા આવ્યા છે. જુઓ, આવ્યા. એક આ છે. ના મકા હજી આપણે ફરીશું આગળ તો કકોડા પણ મળી છે આપણને, શાક થઈ જવું. આ જે નાના કકોડા છે, પેલી મકા આવ્યા છે, એ મકા ફરીશું. તો આ મકા કકોડી વેલો છે, ઉપર કકોડા વળગ્યા છે ને. આ પણ કારેલા છે, અહીંયા પણ કારેલા આવ્યા છે. જુઓ, આવ્યા. અને આ બાવળિયા પર પેલા કકોડા દેખાય છે ઉપર, પણ ઉપરથી આપણે કહીએ તો પાડવા કકોડા તો ઉપર વળગ્યા છે. પણ કંઈક પોઠું હોય તો કકોડા વેનાય. અને આ મકા બધા આ વાડી છે ને, મકા કકોડા ઘણા છે, પણ વેણવા પડે. વેણવાવાળું હોય તો કકોડા આપણા શાક થાય. અને આપણે તો પણ એ મકા વેણવા કેતે જવું. તો આપણે કકોડા વેણવાના છીએ અને પેલી મકા બધા ફરીશું તો કકોડાનું શાક થઈ જશે. જેટલા મળે એટલા વેણીશું. અને મોર પણ બોલે છે. અને આ મકાનું લોકેશન જુઓ તમે, એકદમ શાંત વાતાવરણ, મસ્ત ઠંડુ છે. તો જય માતાજી, જય દશામાં મિત્રો. તો મિત્રો, આપણે કકોડા વેણીને લાવ્યા છીએ. શાક થાય એવા કકોડા મળ્યા છે. તો જુઓ, તમે જોઈ શકો છો. અમે કકોડા લાવ્યા. જુઓ, કકોડા વેણીને લાવ્યું. હું તો કોઈ ઝબલું નથી લઈ ગઈ. તે આટલા કકોડા મળ્યા નદીમાંથી. જુઓ, આટલા કકોડા મળ્યા છે. જુઓ, આપણે અત્યારનો એક ટકની સબ્જી થઈ જશે. અને મોટા મોટા કકોડા મળ્યા છે. કારેલા તો હતા, પણ કારેલા કોટા હતા એટલે વેણા નહોતા. આટલા મળ્યા છે. જય માતાજી.